લખપત તાલુકાના માતાના મઢ ખાતે આજથી શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ પ્રભારી સચિવ હર્ષદ પટેલ દ્વારા કરવામાં આવ્યો। કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ દ્વારા આ શાળા પ્રવેશ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। હર્ષદ પટેલે શાળા પ્રવેશ મહોત્સવ વખતે ખાસ કરીને બાળકોને પ્રવેશ અપાવી તેમને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળા પ્રવેશ મહોત્સવને ખુલ્લો મૂકતા શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભર આવકાર આપી પ્રભારી સચિવ હર્ષદ પટેલે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। બાલવાટિકામાં 37 અને ધોરણ 1માં 6 બાળકો એમ કુલ 43 બાળકોને પ્રભારી સચિવ હર્ષદ પટેલે શાળા પ્રવેશ આપ્યો હતો। આ તકે આંતર ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। આ તકે જીએમડીસી અને આશાપુરા ફાઉન્ડેશન અને માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક અનુદાન માટે પ્રભારી સચિવે આનંદની લાગણી વ્યક્ત કરી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ તકે માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા અને એસએમસી કમિટી દ્વારા પણ પ્રભારી સચિવ હર્ષદ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રભારી સચિવે જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામના પણ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જસુભા જાડેજા, માહિતી નિયામક મિતેશ મોડાસિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામંત વસરા, બીઆરસી કોઓર્ડિનેટર જેડી મહેશ્વરી, આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિ પ્રીતિબેન જાડેજા, શાળાના આચાર્ય જયપાલ ભારમાલ, અરવિંદ શાહ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ શાળા પ્રવેશ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને સુંદર આયોજન બદલ પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલે શાળાના આયોજકો અને આ વ્યવસ્થા કરનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા।